તો ગીર ગઢડાના નગડિયા ગામમાં બાળકોના 3 દિવસથી શિક્ષણથી વંચિત જોવા મળ્યા છે। 3 દિવસથી બાળકો ભણતરથી વંચિત હોવાનું કારણ કે શાળાના મધ્યાહન ભોજનમાં ખામી જોવા મળતા નગડિયા ગામની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન માટે આવેલા તુવેર દાળના જથ્થામાં ફૂગ અને જીવાત મળી આવ્યાના વિવાદને આજે ત્રીજો દિવસ થયો છે। શાળામાં મધ્યાહન ભોજનમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। તો વાલીઓએ શાળા તંત્રની આ બેદરકારીને લઈને વાલીઓએ ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરી હતી। અનેકવાર રજૂઆત છતાં અધિકારીઓ કે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતા વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। આગામી સમયમાં યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો વાલીઓ પોતાના બાળકોને નગડિયા પ્રાથમિક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કાઢીને અન્ય શાળામાં પ્રવેશ અપાવશે તેવી ચીમકી પણ આપી છે। મારું નામ વાઢેર સુરેશ છે। અમારા ગામની શાળામાં 3 દિવસ પહેલાં મધ્યાહન ભોજનને જથ્થામાં તુવર દાળનો જથ્થો ખરાબ હોવાને લીધે અમારા ગામની પ્રાથમિક શાળામાં અમારા બાળકો ભણે છે। અમારા બાળકોને હવે જો 3 દિવસ પહેલાં મામલતદાર સાહેબને અમે રજૂઆત કરેલી, તેમ છતાં કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા નથી। અમે હવે ગ્રામજનોએ અને વાલીઓએ અમે નક્કી કર્યું છે કે હજી કોઈ નિર્ણય આનો નહીં આવે તો અમે પણ શાળામાંથી અમારા છોકરાઓના એલસી કાઢી અને બીજી નિશાળમાં ભણવા મોકલવી આપશું। મારું નામ છે વાઢેર કિશન। 2 દિવસ પહેલાં અમારી શાળામાં તુવેર દાળનો જથ્થો આવેલો, અખાદ્ય જથ્થો હતો, જેથી કરીને જવાબદાર લોકો જે જથ્થાને આ નબળા જથ્થાની અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી, તેનું નિરાકરણ આવ્યું નથી। કાલ બપોર સુધીમાં આનું નિરાકરણ નહીં આવે તો અમારા બાળકોને ઉઠાડીને અમે બીજી સ્કૂલમાં એડમિટ કરી દેશું। ધાનાણી રાકેશભાઈ સતુરભાઈ ધાનાણી। આ તુવેર દાળનો જથ્થો 2 દિવસથી ખરાબ આવેલો હતો, એના નિરાકરણ હજી આવ્યું નથી। અમે અમારી છોકરીઓને બીજી સ્કૂલમાં બેહાડી દેવું। મારું નામ હરેશ બલદાણિયા। આજે અમારા ગામની પ્રાથમિક શાળાના એસએમસી કમિટીના સભ્યો અને ગ્રામજનો ભેગા થયા છે અને જે 3 દિવસ પહેલાં ફૂગજન્ય તુવેર દાળનો જથ્થો આવ્યો હતો અને એના જે જવાબદારો હતા અને જે 2 જવાબો અમને મળ્યા હતા, એમાં મામલતદાર સાહેબ હોય કે ગોડાઉન મેનેજર હોય, આ બધા ઉપર જ્યાં સુધી શિક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે એવો નિર્ણય કર્યો હતો સામૂહિક કે અમારા બાળકોને અમે શાળાએ નહીં મોકલીએ। આજે બીજો દિવસ છે કે અમે અમારા બાળકોને શાળાએ નથી મોકલેલા અને શિક્ષણનો બહિષ્કાર કરેલો છે। આવતીકાલે ત્રીજો દિવસ થશે અને કાલ બપોર સુધીમાં જો અમારા પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે બધા સામૂહિક રીતે અમારા બાળકોના અહીંથી એડમિશન રદ કરી અને બીજી શાળામાં અમારા બાળકોને પ્રવેશ અપાવશું, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે।